હેલો મિત્રો, આજે બનાવવાનું હતું કાજુ ગાંઠિયાનું શાક। તો જો મારી તબિયત પણ થોડી ઠીક નથી, પણ તોય મેં પહેલાંથી થોડી પ્રિપેરેશન કરીને મૂકી દીધી હતી। અહીંયા કાજુ બોઇલ કરીને મૂક્યા છે, લસણ અને મરચાંને ખાંડી અને પાણી નાખી એની પેસ્ટ તૈયાર કરીને મૂકી છે। થોડી ઘણી પ્રિપેરેશન કરીને રાખીએ તો શાક ઝટપટથી બની જાય છે। અહીંયા થોડું તેલ લઈ લીધું છે મેં, અને જે બોઇલ કરેલા કાજુ હતા તે બરાબર ફ્રાય કરી લઈશું। તમે ચાહો તો ઘીમાં પણ ફ્રાય કરી શકો છો, પણ ઘી કે તેલ એ તમારો ઓપ્શન છે કે તમે શેમાં આ શાક પ્રિપેર કરવા માંગો છો એ। હવે થોડા ઘણા શાક માટે જે કાજુ હતા એ ફ્રાય થઈ ગયા છે, એટલે હું તેને સાઈડમાં લઈ લઈશ। હવે જે થોડું ઘણું તેલ હતું એમાં જ હું ડુંગળી નાખી દઈશ, કારણ કે ડુંગળી અને લસણની ચટણી સાથે જો આપણે ચડવા દઈએ છીએ તો કડવાશ આવી જતી હોય છે। એટલે જો અહીંયા ડુંગળી ચડી રહી છે એમાં મેં થોડું આદું છીણીને લઈ લીધું છે। તમે ચાહો તો લીલું મરચું પણ નાખી શકો છો, પણ અહીંયા તીખાશ વધારે કરવાની નથી, એટલે મેં ડુંગળી અને આદું જ્યાં સુધી ફ્રાય થઈ ગયા પછી એને સાઈડમાં કાઢી લઈશું। હવે વારો છે શાકનો વઘાર માટેનો। તો અહીંયા જો તેલ બરાબર લઈ લીધું છે, તેલ થોડું વધારે હશે તો જ આ શાક સરસ લાગશે। થોડું જીરું નાખી દીધું છે, અંદર હિંગ પણ એડ કરી દીધી હતી, અને પછી સૂકા મરચાં નાખ્યા છે। હવે જે તૈયાર કરેલી લસણની ચટણી હતી એ એમાં એડ કરી દઈશું અને બરાબર તેલમાં ચડવા દઈશું। હવે લસણની ચટણી તૈયાર થઈ જાય પછી કંઈક આ રીતનો લુક લાગશે, તેલ એકદમ છૂટી જશે અને લસણની ચટણી તૈયાર થઈને રેડી છે। હવે એમાં જે કૂક કરેલી ડુંગળી હતી એ એડ કરીશું। પહેલેથી જ કૂક કરેલી હતી એટલે તેને ચડતા બિલકુલ વાર નહીં લાગે અને કડવાશ પણ નહીં આવે, કારણ કે એને પહેલેથી કૂક કરેલી હતી। હવે એમાં 2 ટમેટાની મેં પેસ્ટ હતી એ નાખી દીધી હતી। તમે ચાહો તો ટમેટા કટિંગ કરી પણ નાખી શકો છો, પણ આ રીતે પેસ્ટ કરીએ તો થોડું ટેક્સચર સારું આવે છે। હવે મીઠું નાખી અને ગ્રેવીને એકદમ ચડવા દઈશું, જેથી ટમેટાની જે ગ્રેવી છે એકદમ તૈયાર થઈ જાય। હવે જુઓ ટમેટાની ગ્રેવી પણ ચડી ગઈ છે અને તેલ પણ છોડી દીધું છે। તો હવે વારો છે મસાલા કરવાનો। તો સૌ પ્રથમ મેં અહીંયા હળદર એડ કરી દીધી હતી, ધાણા જીરું એડ કર્યું અને થોડો ગરમ મસાલો એડ કર્યો। તમે ચાહો તો આ ટાઈમે મરચું પણ નાખી શકો છો, પણ મરચું મેં ઓલરેડી બહુ લીધું હતું તો હું અંદર મરચું એડ નથી કરતી। બધું જ મિક્સ સારી રીતે ચડી જાય પછી એમાં થોડું થોડું કરીને પાણી નાખી અને હવે પાણીને એક બોઇલ આવે ત્યાં સુધી વેઇટ કરવાનો છે। હવે એક બોઇલ આવી ગયો છે તો અહીંયા આપણે સૌ પ્રથમ પહેલાં ગાંઠિયા નાખીશું। ગાંઠિયા છે ને આવી રીતે ઉકળતા પાણીમાં નાખીએ તો થોડા ઘણા સોફ્ટ થાય તો ખાવાની મજા આવે છે। અહીંયા મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે, તમે ચાહો તો જે તમારી ઈચ્છા હોય એ ગાંઠિયા તમે લઈ શકો છો। હવે કાજુ પણ એડ કરી દીધા છે અને થોડી વાર આને બોઇલ થવા દઈશું। બધું જ મિક્સ કર્યા પછી આમાં સહેજ મેં ખાંડ નાખી છે, એ ટોટલી ઓપ્શનલ છે, તમે ચાહો તો નાખો, નકર ના પણ નાખી શકો। હવે થોડો પાઉંભાજી મસાલો નાખ્યો, બધું મિક્સ કર્યા પછી હવે એમાં ધાણા નાખીશું। જો તેલ પણ થોડું ઘણું ઉપર આવી રહ્યું છે તો પણ એક સેકન્ડ સ્ટેપ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કરવાનો છે, એ હું તમને આગળ વિડીયોમાં જણાવું। હવે થોડું તેલ લઈ લીધું છે, વઘાર કરવાનો છે ઉપરથી, જેથી તેનો કલર એકદમ સરસ આવશે। તેલ થોડું ઘણું ગરમ થાય એટલે આ રીતે લાલ મરચું નાખી તરત જ એને શાક ઉપર નાખી દેવાનું છે, જેથી મરચું બળે નહીં અને શાકનો કલર પણ એકદમ સરસ આવે ને ઉપરથી જે તેલ દેખાય છે તેથી શાક પણ ખાવામાં ટેસ્ટી અને એકદમ એટ્રેક્ટિવ લાગે છે। તમે શાકનો લુક જોઈ શકો છો, એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી હતું। તમે આ શાક જરૂર ટ્રાય કરજો। મળીએ બીજા વ્લોગમાં।